વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં ભૂતાનના 300 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે, જ્યારે આ તમામ વિદ્યાર્થીઓનું વડોદરા એરપોર્ટ પર પારંપરિક સ્વાગત કરાયું હતું. વડોદરા એ સંસ્કારી નગરી છે અને સંસ્કારોનું સિંચન વડોદરામાં થાય છે. તેમાંથી એક એટલે સનાતન ધર્મથી ચાલતો આવ્યો વસુદેવ કુટુંબકમ. એ સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે તે સૂત્ર વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં ભૂતાનના 300 વિદ્યાર્થીએ એડમિશન મેળવી સાર્થક કરી બતાવ્યું છે. વિવિધ ડિપાર્ટમેન્ટમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટનો અત્યાર સુધી થતા આવ્યા છે અને હવે વિદ્યાર્થી બહારથી આવીને પોતાની તેમજ ભારતીય સંસ્કૃતિને પણ સમજી શકશે અને નાના દેશથી આવ્યા હોવાથી તેઓને વિશ્વ ફલક ઉપર મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે અને સાથ મળશે. ત્યારે વડોદરાની નામાંકિત એવી પારોલ યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ તેમજ વિવિધ પ્રકારની ફેકલ્ટીઓ તથા ડિપાર્ટમેન્ટના અનુભવી એજ્યુકેશનલ સ્ટાફથી આ 300 વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આના કારણે જ ભારત અને ભૂટાન વચ્ચેના મજબૂત બંધનનું પ્રતીક તરીકે ઓળખાશે અને શિક્ષણ વિકાસ અને સહયોગ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા પ્રકાશિત કરશે. આ વિદ્યાર્થીઓની હાજરી ફક્ત આપણા શૈક્ષણિક વાતાવરણને સમૃદ્ધ નહીં બનાવે, પણ પારોલ યુનિવર્સિટી કેમ્પસના એક સુંદર સાંસ્કૃતિક મિશ્રણ પણ લઈ આવશે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અડચણ ન રહે તે માટે 300 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ ફ્લાઇટમાં વડોદરા હરની એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓની આરતી પણ ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે પારોલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર ડાયરેક્ટર દીપક કરવટ તથા પારોલ યુનિવર્સિટીના વિવિધ સ્ટાફ અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વર્ષે પારુલ યુનિવર્સિટીમાં અલગ દેશોથી સ્ટુડન્ટ્સ આવે છે. આજ રોજ ભૂટાનથી 300 જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવેલા છે. આના ઉપરાંત પારુલ યુનિવર્સિટીમાં ભૂટાન દેશમાંથી 400 વિદ્યાર્થી ઓલરેડી એમનું ભણતર લઈ રહ્યા છે. પારુલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે સિલેક્ટ કરવાનું મુખ્ય કારણ અહીં અપાતી એકેડેમિક ફેસિલિટીઝ અને રહેવા માટેની ઉત્તમ હોસ્ટેલ સગવડતા છે, જે વિદેશી વિદ્યાર્થીઓને અહીં આવવા માટે તક આપે છે અને એ લોકો અહીંયા સુખમય કમ્ફર્ટેબલી રહી શકે. With addition to this, I give them a very warm welcome to our Parul University community, and I also wish them a very fruitful and a memorable experience at the university in its own. Thank you. અત્યારે જે રીતે દેશોમાં પરિસ્થિતિ ચાલે છે, ઇન્ડિયાને એ લોકો સેફ કેવી રીતે ગણે છે? ઇન્ડિયાને એ લોકો સેફ એટલા માટે ગણે છે કે આજે આપણે પારુલ યુનિવર્સિટી જે છે એ આખા ઇન્ડિયામાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ધરાવે છે. વી હેવ મોર દેન 45,000 સ્ટુડન્ટ્સ રીચિંગ અપ ટુ 55,000 સ્ટુડન્ટ્સ એટ ધ યુનિવર્સિટી. આપણે સ્ટુડન્ટ્સને ઇન કેમ્પસ જ વ્યવસ્થા રહેવા માટે આવીએ છીએ, જેના લીધે પેરેન્ટ્સ અને એ લોકોને વિશ્વાસ હોય છે કે અમારા છોકરાઓ ત્યાં સેફ છે. તો હવે આગળથી પારુલ યુનિવર્સિટી શું કરશે અન્ય દેશોના વિદ્યાર્થીઓ વધારે લાવવા માટે? પ્રેસિડેન્ટ સર શ્રી દેવાંશુ પટેલ સરનું તો એવું જ માનવું છે કે આપણે આજે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે અને જે અમારું યુનિવર્સિટીનું સ્લોગન છે બી હિયર બી વાઇબ્રન્ટ, તો આવતા વર્ષોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક કન્ટ્રીમાંથી અમારી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ હોય. I feel like we don't have university as such. We have colleges, we have schools, high schools, but we don't have university. University, I guess university is much more important than college because it go much more deeper. So yes. In which subject you enrolled in Parul University? I'm taking JNM right now. So how did you recognize that Parul University is one of the I've seen that in pop-up ads. So I applied from there and I came the here. same university which is the Royal University of Bhutan, which is in Bhutan right now? And how it differs from that university? For university, it has a vast diversity, which we can interact with a lot of people like foreigners, international students. But in our country, we got only our race. You feel me? So you get the bigger exposure Yeah. in your country over here. Yes. So how you are looking forward for how will you progress in your field? I don't know right now, but I'm looking for something really cool, really pleasant time here. I want to make it memorable, lifetime memorable. And what is your ambition and goal? I'm here to do nursing, so yes, obviously nurse. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.